થોડા સમય પહેલા જ હજુ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હવે અમદાવાદ સ્થિત આ બીજી હોસ્પિટલના કાંડ બહાર આવ્યા છે. વાત એમ છે કે અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી હતી. હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. જો કે થોડા સમય અગાઉ આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ છે, જે કૌભાંડને અંજામ આપી રહ્યો હતો તેવું કહેવાય રહ્યું છે. ફાર્માકોલોજીસ્ટ દેવાંગ રાણાના ઈશારે કૌભાંડ થતું હતું. આ કૌભાંડ 5 વર્ષથી ચાલતું હતું. એક ટેસ્ટના 32 લાખ સગાના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ કેસને લઈને વીએસ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.